આજે આપણે એક બ્રાહ્મણના જીવનના સંઘર્ષની કથા કહેવાની છે. કથાઓ બે પ્રકારની પ્રભાવશાળી હોતી હોય છે. એક તો સંઘર્ષ કથા અને બીજી કરુણ કથા. આ બે કથાઓ સિવાયની બીજી કથાઓ બહુ પ્રભાવશાળી હોતી નથી. પણ આ સંઘર્ષ કથા કહેતા પહેલાં આજથી 100 વર્ષ પહેલાં ભારતની, ખાસ કરીને ગુજરાતની કેવી સ્થિતિ હતી અને લોકો કેવી સ્થિતિમાં જીવન જીવતા હતા તેની થોડી ચર્ચા કરવી જરૂરી લાગે છે. પેરેગ્રાફ. 100 વર્ષ પહેલાં લોકોના માટીના ઘરો હતા. ઈંટોના ઘરો તો ભાગ્યે જ કોઈ વેપારીના હોય. બાકી બધી પ્રજા માટીના ભીંતળા બનાવીને તેવા ઘરોમાં રહેતી હતી. આ ઘરોને દેશી નળિયાથી છાજવામાં આવતા. દેશી નળિયા હોય એટલે ચોમાસામાં એટલા બધા ચૂવા થાય કે આખા ઘરમાં વાસણો મૂકવા પડતા. એ સમયમાં આખા ગામમાં કોઈના ત્યાં બાથરૂમ કે સંડાસ હોતા જ નહીં. બધા લોકો લોટા ભરીને ગામ બહાર કુદરતી હાજતે જતા અને પાણી ભરવા દૂરના કૂવા ઉપર જવાનું થતું. લોકો 10-15 દિવસે નહાતા, કારણ કે પાણી હતું જ નહીં. અને ઘણીવાર તો લોકોના કપડામાં સફેદ જુઓ પડતી. આવા કપડાં
તળાવમાં જોવા જતા. તળાવમાં પણ તળાવની પાળ ઉપર માટીમાં કપડાં ઘસીને ધોતા, જેથી પરસેવો નીકળી જાય. લોકોની પાસે સાબુ લાવવાના પણ પૈસા ન હોતા. અમારા આખા સ્ટેટમાં ક્યાંય કોઈ પાકો રસ્તો ન હતો. વીજળી ન હતી. તાર ટેલિફોનની તો વાત જ ના કરાય. એક ગામથી બીજા ગામ જવા માટે બસ વ્યવહાર પણ ન હતો. લોકો કાં તો પગપાળા જતા અથવા ઘોડા ઉપર કે ગાડામાં બેસીને જતા. પણ આવવા જવાનું બહુ ઓછું થતું. મને યાદ છે કે અમારા ગામમાં જ્યારે પહેલી બસ સર્વિસ આવી ત્યારે 1 માઇલ દૂરથી તેની ધૂળની ડમરી ઉડતી હતી અને એ બસને જોવા માટે આખું ગામ ભેગું થયેલું. મોટા ગામોમાં પ્રાથમિક શાળાઓ હતી, પણ નાના ગામોમાં તો પ્રાથમિક શાળાઓ પણ ન હતી. એટલે મોટાભાગની વસ્તી અભણ રહેતી. મુખ્ય ધંધો ખેતીનો જ હતો. ખેતી સિવાય બીજો કોઈ ધંધો હતો જ નહીં. મોટું ગામ હોય તો 1-2 કરિયાણાની દુકાન હોય, પણ લોકો પાસે કરિયાણું લેવાના પૈસા ના રહેતા. ગામમાં દરેક કોમના પોતપોતાના અલગ અલગ મહોલ્લા રહેતા અને દરેક કોમની પોતપોતાની અલગ જીવન વ્યવસ્થા ચાલતી રહેતી. આવા સમયે લોકો બહારગામ પ્રવાસ માટે જવાનો વિચાર પણ ન કરતા. પેરેગ્રાફ. એ સમયે
અનાજનો કંટ્રોલ હતો. દેશમાં પૂરતું અનાજ થતું નહીં એટલે અમેરિકાથી રાતડિયું જુવાર, કૌંસમાં લખો જુવાર, આવતું, જે ત્યાં ઢોરાને ખવડાવવા માટે ઉગાડવામાં આવતું. એ રાતડિયું પણ સીમિત માત્રામાં કંટ્રોલમાં મળતું. ગોળ, ખાંડ, કાપડ, પતરા, સિમેન્ટ વગેરે વગેરે બધી વસ્તુઓનો કંટ્રોલ હતો. એટલે બધી વસ્તુઓ માપસરની જ મળતી. લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ હોય અને જમણવાર કરવો હોય તો 25 માણસથી વધારાની રસોઈ કરાતી નહીં. તે પણ મામલતદારની મંજૂરી લઈને કરવી પડતી. આવા સમયમાં લોકોનું જીવન બહુ કષ્ટભર્યું હતું. ગામમાં ના દવાખાનું હોય, ના ડૉક્ટર હોય, કોઈ દેશી વૈદ હોય તે અથવા ડોશીમાનું વૈદક હોય તેના ઓસડિયાથી માદા માણસોની દવા થતી. જે બરાબર રોગમુક્ત કરી શકતી નહીં. તેથી લોકો બહુ વહેલા મરી જતા અને તે પણ જુદા જુદા રોગોથી રીબાઈને મરતા. આમ બધી રીતે દેશ અને પ્રજા પછાત હોવા છતાં પણ તેનું એક બહુ મોટું જમા પાસું હતું અને તે હતું લોકોમાં પરસ્પર બહુ સારી લાગણી રહેતી. મને ખબર છે કે મારા બાલ્યકાળમાં લોકો લગભગ અડધા ભૂખમરામાં જીવન જીવતા. માત્ર વ્યાપારી વણિક વર્ગ થોડો સુખી રહેતો. ખેડૂત વર્ગ એટલા માટે દુઃખી રહેતો
કે માત્ર વરસાદની જ ખેતી હતી અને વરસાદ બે વર્ષે તો વર્ષે બે વર્ષે દુકાળ પડે જ એવો દુકાળ પડે કે બધું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. લોકો ઘર છોડીને મજૂરી મળે ત્યાં ચાલ્યા જાય. પૂર્વ કહ્યું તેમ લોકોના ઘર માટીના હતા, તેમાં પણ કોળી, ઠાકોર, બજાણિયા, દેવી પૂજક વગેરે વગેરે પછાત કોમોના ઘરો તો કુબાના બનાવવામાં આવતા. કૂબો એટલે વચ્ચે એક થાંભલો ઊભો કરીને તેના ઉપર ઘાસના પૂરા વગેરે નાખીને છાજન કરવામાં આવે. વાંકા વળીને જવાય એવું નાનું સરખું બારણું હોય, જેને પોતાના બનાવેલા કટલાથી આડું કરવાનું હોય. ઘરમાં કશું ના હોય. આ ઘરમાં ટોટીઓ વાળીને ગરીબ લોકો રહેતા. દુકાળ પડે એટલે ખેડૂતોને ખેતી ના થાય તો ખેતી આધારિત જીવનારા કારીગરો, મજૂરો વગેરે વગેરે વસવાયાને તો રોજી મળે જ ક્યાંથી. મોટાભાગના ખેડૂતો દેવાદાર જીવન જીવતા, કારણ કે પૂરતું અનાજ થતું નહીં. વરસાદી ખેતી હોવાથી એક મણ વાવે અને 5 મણ માંડ લે, તે પણ સારો વરસાદ હોય તો. નહીં તો ખેતર ઉજ્જડ થઈ જાય. આવા સમયમાં ઢોરોને લોકો ચાંદલો કરીને છૂટા મૂકી દેતા, કારણ કે ઢોરોને ખવડાવવા માટે ઘાસ પણ ન રહેતું. સરકાર તરફથી કોઈ પણ પ્રકારની કશી પણ સહાયતા મળતી નહીં. ઉપરથી